સૌપ્રથમ અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો, બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો. એજ્યુસફર ચેનલના તમામ વિડીયોના અપડેટ્સ આપના ફોનમાં મળતા રહેશે. નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા એજ્યુસફરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો આજે જોઈએ તારીખ 16 થી 18 એપ્રિલ 2017ના કરંટ અફેર્સના અગત્યના મુદ્દાઓ. મિત્રો, આ પહેલાં આપને જણાવી દઈએ કે આપ અમારી એજ્યુસફર એપ્લિકેશનને પણ જરૂરથી ડાઉનલોડ કરશો અને તેમાં આવતી જે મહત્ત્વની જાણકારી છે તેનો પણ વિશેષ રીતે ઉપયોગ કરશો. તો ચાલો શરૂઆત કરીએ આજના અગત્યના મુદ્દાઓથી. ભારતીય રિઝર્વ બેંકના કાર્યકારી નિર્દેશકના રૂપમાં માલવિકા સિંહાને નિયુક્ત કરવામાં આવ્યા છે. મિત્રો, અહીંયા ભારતીય રિઝર્વ બેંકના કાર્યકારી નિર્દેશક તરીકે જો નામ પૂછવામાં આવે તો આપ માલવિકા સિંહા છે તેનું નામ નોંધી શકો છો. મિત્રો, આ પહેલાં આપને એક વાત જણાવીએ કે થોડા સમય પહેલાં ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર જે કાનૂનગો છે ને સ્થાન છે એ આપવામાં આવ્યું હતું. મિત્રો, બીજી વાત એ પણ જણાવીએ કે ભારતીય રિઝર્વ બેંકમાં ડેપ્યુટી ગવર્નરની જે સંખ્યા છે એ કુલ 4 છે. એ પણ આગળ ઉપર આપણે ચર્ચા છે એ કરેલી અને મહત્વનો મુદ્દો ત્યારે એની સાથે એ પણ જોયો હતો કે હાલ ઉર્જિત પટેલ છે એ RBIના ગવર્નર છે. તો આ ત્રણેક મુદ્દાઓ છે એ કરંટ છે, જેને ભૂલવા જોઈએ નહીં. ત્યાર પછીની વાત કરીએ. 14મી એપ્રિલ 2017ના રોજ આયકર વિભાગ દ્વારા ઓપરેશન ક્લીન મનીનો બીજો તબક્કો શરૂ કરવામાં આવેલ છે. મિત્રો, આપ જાણતા હશો કે ભારત સરકાર દ્વારા જે કાળું નાણું છે એને ડામવા માટેની જે આ કોશિશ છે અને એ કોશિશમાં બીજો તબક્કો છે એ સરકાર દ્વારા 14મી એપ્રિલના રોજ શરૂ કરવામાં આવેલ છે. મિત્રો, એક વાત એ પણ કહીએ કે આ ઓપરેશન ક્લીન મનીના બીજા તબક્કાની અંદર આશરે 60,000 જે લોકો છે કે જે શંકાના દાયરામાં છે તેવા બેંક ખાતાની તપાસ છે એ સરકાર દ્વારા કરવામાં આવશે. ત્યાર પછીની વાત કરીએ. ભારતીય મૂળના અનુજા રવિન્દ્ર ધીરને લંડનના ઓલ્ડ બેલી કોર્ટમાં પ્રથમવાર અશ્વેત જજ બનવાનું ગૌરવ પ્રાપ્ત થયેલ છે. મિત્રો, આપ અહીંયા અનુજા ધીરનો ફોટોગ્રાફ છે એ જોઈ રહ્યા છો કે જે ભારતીય મૂળના છે અને લંડનની અંદર સૌપ્રથમ વખત ઓલ્ડ બેલી કોર્ટની અંદર એ અશ્વેત જજ બનવાનું ગૌરવ છે તેણે મેળવેલું છે એમ કહી શકાય. ત્યારબાદ વાત કરીએ. સુરત ડ્રીમ સિટીના માસ્ટર પ્લાનને મંજૂરી આપી દેવામાં આવેલ છે. સરકાર દ્વારા તેમનો પ્રથમ હપ્તો એટલે કે 156 કરોડ રૂપિયા કંપનીના ખાતાની અંદર જમા કરાવી દેવામાં આવેલ છે કે જેથી કરીને કંપની છે એ પોતાનું જે પ્રોજેક્ટ છે એનું અમલીકરણ કરી શકે. મિત્રો, આપ જાણતા હશો કે 17 એપ્રિલ 2017ના રોજ દેશના વડાપ્રધાન દ્વારા સુરત ખાતે રૂપિયા 500 કરોડના ખર્ચે તૈયાર થયેલી કિરણ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ વાત કરીએ. ચાલુ વર્ષે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની મદદથી દેશમાં દિલ્હી ખાતે પ્રથમ બિલિયર્ડ એકેડેમીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તો મિત્રો, આપને જણાવીએ કે સૌ પ્રથમ વખત દેશની બિલિયર્ડ એકેડેમી છે એ દિલ્હીની અંદર શરૂ થયેલી છે અને એનો પ્રારંભ આ વર્ષથી જ થયો છે એવું કહી શકાય. મિત્રો, આપ જાણતા હશો કે આપણા બિલિયર્ડ ખેલાડી તરીકે જે પંકજ અડવાણી છે તેણે સારી એવી નામના છે પ્રાપ્ત કરેલી છે. તેની સાથે જ સંકળાયેલો જો મુદ્દો જોઈએ તો પંકજ અડવાણીએ પોતાનો 6થો એશિયન બિલિયર્ડ્સ ખિતાબ જીતી લીધેલો છે. મિત્રો, આપને જણાવી દઈએ કે પંકજ અડવાણી છે એણે પોતાનો પ્રથમ ખિતાબ છે એ 18 વર્ષની વયે પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ વાત કરીએ. ઉત્તર પ્રદેશ સરકારે હાલમાં મુસ્લિમ છોકરીઓના લગ્ન કરવા માટે મેહર દેવાની યોજના જાહેર કરેલ છે. તો શક્ય છે એવું પણ બની શકે કે આ સરકારે મુસ્લિમ પરિવારને મદદ કરવાની યોજના છે એ શરૂ કરી હોઈ શકે. આ ઉપરાંત બીજી વાત ઉત્તર પ્રદેશ સરકારની આપને જણાવીએ તો ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા પૂર્વની જે સરકાર હતી તેમના 7 જેટલા અગત્યના પ્રોજેક્ટ હાલની સરકાર દ્વારા તેને ઉથલાવી દેવામાં આવ્યા છે, એટલે કે તેને બંધ કરવામાં આવ્યા છે અથવા તો અન્ય રીતે એને ડાયવર્ટ કરાયા છે. ત્યાર પછીની વાત કરીએ. વિશ્વ બેંકના રિપોર્ટ એટલે કે ગ્લોબલાઇઝેશન બેંકલેશ અનુસાર ભારતની વર્ષ 2017-18ની અર્થવ્યવસ્થાની વૃદ્ધિ 7.2% રહેશે એવું કહી શકાય. મિત્રો, આપ જાણતા હશો કે આ રિપોર્ટ દેશની ઉત્પાદન ક્ષમતાને ધ્યાને રાખી અને તૈયાર કરવામાં આવતો હોય છે. ત્યારબાદ વાત કરીએ. માનવ સંસાધન અને વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે RUSA પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન છે તેને લોન્ચ કરેલ છે અથવા તેનો શુભારંભ કરેલ છે એવું કહી શકાય. મિત્રો, આ તકે RUSA નું પૂરું નામ છે એ જાણવું ખૂબ જરૂરી છે. તો તેનું નામ થાય છે રાષ્ટ્રીય ઉચ્ચતર
શિક્ષા અભિયાન. ત્યારબાદ વાત કરીએ હાલમાં R.R. હનચેલનને MS સ્વામિનાથન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. મિત્રો, આપ જાણતા હશો કે MS સ્વામિનાથનનું નામ છે એ સમગ્ર દેશની અંદર ચર્ચિત થયેલું નામ છે, કારણ કે ભારતમાં હરિયાળી ક્રાંતિના સર્જક કહી શકાય તેવા કોઈ વ્યક્તિ હોય તો એ MS સ્વામિનાથન છે. અને વર્ષ 1967 થી 70ના ગાળામાં આ હરિયાળી ક્રાંતિ છે એના મંડાણ એ MS સ્વામિનાથન દ્વારા થયેલા છે એવું કહી શકાય. ત્યારબાદ વાત કરીએ તૃપ્તિ જૈનને વર્ષ 2017નો પ્રતિષ્ઠિત કાર્ટિયર મહિલા પહેલ પુરસ્કાર આપવામાં આવેલ છે, અથવા તેમણે જીતેલ છે એમ કહી શકાય. આપ અહીંયા તૃપ્તિ જૈનને પોતાના એવોર્ડ સાથે જોઈ શકો છો. ત્યારબાદ વાત કરીએ અરુણાચલ પ્રદેશમાં ગિરિરાજસિંહે રાજ્યમાં જૈવ મિશનનો પ્રારંભ કરેલ છે. મિત્રો, આ જૈવ મિશનના પ્રારંભ વખતે દેશના વડાપ્રધાન શ્રી અને રાજ્યના મુખ્યમંત્રી પેમા ખાંડુ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ વાત કરીએ 10મી એપ્રિલ 2017ના રોજ ફિલ્મ અભિનેત્રી આશા પારેખની આત્મકથા ધ હિટ ગર્લનું મુંબઈની અંદર લોન્ચિંગ કરવામાં આવેલું છે. મિત્રો, આશા પારેખ છે એ જૂના જમાનાના અભિનેત્રી તરીકે ખૂબ સારી નામના છે એ મેળવી ચૂક્યા છે. બીજી વાત એ પણ કરીએ કે હાલ આશા પારેખ પોતાની જે બુક્સ છે તેને દિલ્હીની અંદર લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. તો આગામી સમયમાં આ બુક છે એ દિલ્હીમાં લોન્ચ થશે. ત્યારબાદ વાત કરીએ દરેક દેશની અર્થવ્યવસ્થાનો તુલનાત્મક અભ્યાસ વિશ્વ બેંક જે ગ્લોબલાઇઝેશન બેંકલેસ રિપોર્ટ બહાર પાડે છે તે અનુસાર થાય છે. મિત્રો, અહીંયા એક શબ્દ આપણા માટે મહત્વનો રહેશે કે તુલનાત્મક અભ્યાસ એટલે શું? તો તુલનાત્મક અભ્યાસ એ અર્થશાસ્ત્ર સાથે સંકળાયેલો શબ્દ છે. જ્યારે કોઈ બે વસ્તુ અથવા બે દેશો છે તેની તુલના કરવામાં થાય, એટલે કે તેની તુલના થાય અને તેને અનુસંધાને કયા દેશમાં કેટલા પ્રકારની સુવિધાઓ કે સગવડતાઓ મળે છે તે બે દેશોને ધ્યાને રાખીને કરાય છે, તો ત્યારે તેનો તુલનાત્મક અભ્યાસ થયો તેવું આપણે માનતા હોઈએ છીએ. ત્યારબાદ વાત કરીએ હાલ નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી ભારતના પ્રવાસે 5 દિવસ માટે આવેલા છે. તો મિત્રો, અહીંયા વિદ્યાદેવી ભંડારી છે એ હાલ ભારતના પ્રવાસે છે. આપણે જણાવી દઈએ કે નેપાળ દેશનું વડું મથક કાઠમંડુ છે અને ત્યાંના પ્રધાનમંત્રી એટલે કે નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ પ્રચંડ છે. નામ થોડું લાંબુ છે, પણ પુષ્પ કમલ દહલ પ્રચંડ યાદ રાખવું અઘરું ન હોઈ શકે. ત્યારબાદ વાત કરીએ હાલમાં ભારતના રેલવે મંત્રી સુરેશ પ્રભુ દ્વારા આંધ્રપ્રદેશમાં એર કન્ડિશનર વિસ્ટાડોમ કોચવાળી પહેલી ટ્રેન શરૂ કરવામાં આવેલ છે. તો અહીંયા વિસ્ટાડોમ કોચવાળી જે ટ્રેન છે એ ટ્રેનની શરૂઆત આંધ્રપ્રદેશની અંદર થયેલી છે. મિત્રો, આપણે જણાવી દઈએ કે સ્વિટ્ઝરલેન્ડ છે ત્યાંના જે કોચ છે એ કોચની ડિઝાઇન આપણા ભારત દેશની અંદર જે વિસ્ટાડોમ તૈયાર થયેલ છે એ કોચમાં એને અનુસાર તૈયાર થઈ છે એવું કહી શકાય. ત્યાર પછીની વાત કરીએ ONGC ને પાછળ રાખી SBI સૌથી મૂલ્યવાન સાર્વજનિક ક્ષેત્રનું એકમ બનવા પામેલ છે. મિત્રો, આપ જાણતા હશો કે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન આ પણ એક સાર્વજનિક ક્ષેત્રની સંસ્થા છે, અને બીજી કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ પણ એક સાર્વજનિક ક્ષેત્રની સંસ્થા છે. તો બંને વચ્ચે જ્યારે સ્પર્ધા થાય એટલે કે સાર્વજનિક ક્ષેત્રનું મૂલ્યવાન એકમ કયું, તો ONGC છે એ પાછળ રહેલ છે અને તેની સામે SBI છે એની ટક્કરમાં મૂલ્યવાન સાર્વજનિક ક્ષેત્રનું એકમ છે એ બનવા પામ્યું છે એવું કહી શકાય. ત્યારબાદ વાત કરીએ BHEL ભેલ દ્વારા મહારાષ્ટ્રમાં 270 મેગાવોટના 2 પ્લાન્ટને સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવેલા છે. મિત્રો, અહીંયા ભારત સરકાર દ્વારા જે ભેલ સંસ્થા છે એની સ્થાપના 1964માં થયેલી છે. બીજી વાત એ પણ આપણે જણાવીએ કે ભેલ સંસ્થાનું વડું મથક દિલ્હી ખાતે આવેલું છે. તો આ તેના પૂરક પ્રશ્નો ગણી શકાય. ત્યારબાદ વાત કરીએ 18મી એપ્રિલ 1948ના રોજ નેધરલેન્ડના હેગમાં આંતરરાષ્ટ્રીય કોર્ટની રચના કરવામાં આવી હતી. તો મિત્રો, આ પ્રશ્ન ઐતિહાસિક દ્રષ્ટિએ આપણા માટે અગત્યનો છે કે 18મી એપ્રિલ 1998ના રોજ નેધરલેન્ડના હેગની અંદર આંતરરાષ્ટ્રીય કોર્ટની
જે રચના છે એ થયેલી. આની સાથે જ પૂરક અને મહત્ત્વનો કહી શકાય એવો મુદ્દો જો આપણે જણાવવાનો પ્રયાસ કરીએ તો એ મુદ્દો એવો છે કે આંતરરાષ્ટ્રીય કોર્ટ માટે 15 જજની પસંદગી થાય છે. બીજી વાત એ પણ કરીએ કે દર 3જા વર્ષે 5 જજ પસંદ કરાય છે. અને એક મહત્ત્વનો મુદ્દો એ પણ કહી શકીએ કે એમાં પસંદ કરાયેલા જજનો મહત્તમ સમયગાળો 9 વર્ષ સુધી રાખવામાં આવેલ છે. મિત્રો જોઈએ આજનો સવાલ. ભારત દેશના કયા રાજ્યમાં જૈવ મિશનનો પ્રારંભ કરવામાં આવેલ છે? તો મિત્રો કેવો લાગ્યો આપને આ વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને જરૂરથી લાઈક કરો, અમારા પૂછાયેલા પ્રશ્નનો જરૂરથી જવાબ આપો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.